અરવલ્લીના ભિલોડામાં મહીસાગર કલેક્ટર સામે રોષ જોવા મળ્યો। ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા અરજી આપવામાં આવી। આગેવાનો દ્વારા પોલીસને અરજી અપાઈ અને કલેક્ટર નેહા દુબે સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। કલેક્ટરે અનુસૂચિત જાતિ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જ આ રોષ જોવા મળ્યો છે। આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે। આજરોજ અમે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા સદસ્યો અને કાર્યકર્તાઓ સાથે ભિલોડા પોલીસ સ્ટેશને જે મહીસાગરના કલેક્ટર શ્રી નેહા કુમારીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિશે જે કંઈ સ્વાગત કાર્યક્રમની અંદર જે ખરાબ શબ્દો બોલ્યા છે, અપમાનિત કર્યા છે, તો એ ભારતના બંધારણનું એમને અપમાન કર્યું છે અને એના માટે આ જે કચડતી પ્રજા જે છે, અનુસૂચિત જનજાતિ છે, એના માટે જે શબ્દો બોલ્યા છે એના વિરુદ્ધમાં અમે આજે પોલીસ સ્ટેશને એફઆઈઆર કરવા માટે અમે આવ્યા છીએ અને એ એફઆઈઆર નોંધાવવી જોઈએ અને આ જે સમાજના નીચલા સમાજ માટે જે અપમાનજનક શબ્દો બોલ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે એમને સરકારશ્રી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે અને જાતિ વિષયક જે શબ્દો બોલ્યા છે ખરેખર અપમાનજનક છે અને અમારા સમાજ માટે બહુ નુકસાન કરતા છે, તો એના માટે અમે એફઆઈઆર કરવા માટે ભિલોડા પોલીસ સ્ટેશને અમે આવ્યા છીએ। મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાબેન દુબે તાલુકા સ્વાગત કક્ષાના એક જાહેર કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના એક ઇસમને પોતાની ફરિયાદ કરવા માટે આવેલો ત્યારે હળધૂત કરી, જાતિ વિષયક અપમાન કરી અને અનુસૂચિત જાતિ જનજાતિના લોકો આ સરકારી કર્મચારીઓનો સામે એટ્રોસિટીનો ખોટો દુરુપયોગ કરે છે અને આ લોકોની જાતિ આ પ્રકારના કર્મો કરવા માટે ટેવાયેલી છે એવું ખોટું જાહેર નિવેદન કરી અને સમાજમાં એક પ્રકારની વૈમનસ્ય, ભેદભાવ અને એક પ્રકારની ઘૃણા પેદા કરવાનો એમને પ્રયાસ કર્યો છે, જેને અમે વખોડી કાઢીએ છીએ। પ્રદેશ કક્ષાએથી આવેલ સૂચના મુજબ અમે આજે ભિલોડા પોલીસ સ્ટેશને ભિલોડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ ખરાડીના નેતૃત્વમાં ભેગા થઈ અને એક ફરિયાદ એફઆઈઆર દાખલ કરવા માટે અત્રે રજૂ થયા છે।